છેલ્લા 20 વર્ષથી જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં ન આવી હોવાથી આ મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવવા સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર બંને બાજુ 15 થી વધુ સોસાયટીઓ આવેલી છે। આ તમામ લોકોને અવરજવર માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે। તેમજ આ જ મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન અર્થે જતા હોય છે। શનિ રવિ દરમિયાન આ રોડ ઉપર ખૂબ જ અવરજવર રહેતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે। ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવે છે। ઘણી વખત અહીં આવતા કેટલાય લોકો ખાડામાં પડી જવાથી તેઓને નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે। જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા રોડની મરામત સહિત કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। દર વખતે થોડા ઘણા ખાડાપૂરી કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવે છે। તેના થોડા સમય પૂર્વે પાણીની લાઈન માટે આ રોડ ખોદવામાં આવ્યા બાદ તો આ રોડની હાલત અત્યંત બિસ્માર થઈ જવા પામી છે। રોડ પર ઠેર ઠેર 1 થી 2 ફૂટના ઊંડા ખાડા પડી ગયા છે, જેથી થોડા જ વરસાદમાં અહીંથી પસાર થવું દુષ્કર થઈ રહ્યું છે। સ્થાનિકોએ જાડેશ્વર ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ છે, લોકોને કોઈ જ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ રસ નથી। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયત આ ખાડા કાન કરી રહી છે। આવા અનેક આક્ષેપો સ્થાનિક લોકોએ આક્રોશ સાથે કર્યા હતા। જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે, ત્યારે જાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન પણ કરી શકે છે। ત્યારે તંત્ર પ્રજાકીય સમસ્યાના નિવારણ માટે આગળ આવી કાર્ય કરે તે આવશ્યક છે। અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી। ગટરના પાણી ભરાય, લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે। જાડેશ્વર ગામનો તમે રસ્તો જોઈ આવો, વરસાદી ગટર છે સાઈડની અંદર, અહીંયા આગળ બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને। વરસાદનું પાણી, ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી અંદર ઉભરાય છે। તો અમારી વિનંતી છે સરકારને, આપણા ધારાસભ્યશ્રીને, બધાને કે મનસુખ વસાવાભાઈને કે અમારા અહીંયા આગળ આ બાજુ આવે, અમારી હાલત જોવે। બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કુણીએ ગોળ લગાવીને જતા રહે છે આ લોકો। અત્યાર સુધી આટલા વર્ષોથી મારા 25 વર્ષ થઈ ગયા છે અહીંયા આગળ રહે, પણ કોઈ દર વિકાસ થયો નથી। હવે માન્ય શ્રી સરકારશ્રીને કે હવે કહીએ છે કે એનો અમારો પ્રશ્ન જે પાણીનો હલનો, રસ્તાનો, ગટરનો છે તે અમારું આ પૂર્ણ કરે। ખાડા કેટલા ઊંડા છે, કેવો લાગે છે તમને? ગાડી ચલાવો છો? અરે ગાડી ચલાવો તો હમણાં પડી જાઓ, હમણાં પડી જાય એવું જ થાય। કઈ ઘડીએ ગબડી જઈએ તો ખબર ના પડે એવું જ છે। અને પાણી હોય તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અંદર ક્યાં ખાડો હશે ખબર જ નથી પડતી। આ માટે ભાજપના વિકાસને આપ શું કહેશો? વિકાસ તો છે, જો એના વિરુદ્ધ નહીં બોલું, ભાજપની વિરુદ્ધ નહીં બોલું, એમાં એનો સરકારનો કંઈ નથી। આ જે જગ્યા કોણ રોડ બનાવે છે, શું છે, એમાં સરકારને કોઈ લેવા દેવા નથી। જો એવું છે, મારું નોલેજ એવું કહે છે, પછી ખબર નહીં, બાકી સરકારને કોઈ લેવા દેવા નથી। આ જે ગ્રાન્ટ ફાળવે છે, ક્યાં જાય છે, એ બધું એ છે એમ કે કોને રોડ બનાવવાની સત્તા છે એને કે ખરેખર બનાવવું જોઈએ। કારણ કે એક રસ્તા તમે જુઓ, તુલસીધામ સાઈડ જાઓ, અહીંયા જુઓ, આ સાઈડ જુઓ, ક્યાંથી જવું તે ખબર નથી પડતી ને બીકે નીકળવું પડે છે, એવું છે। થેન્ક યુ। આજુબાજુની સોસાયટીના લોકો બહુ જ પરેશાન થાય છે અને સ્વામિનારાયણ મંદિર પાછળ જ છે, એ પાછળના કારણે અહીંયા ઘણીવાર તો ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। ઘણીવાર છોકરાઓ સ્કૂલે જાય છે તો પણ એમને સાયકલ લઈને પણ પડે છે અને મોટા લોકો ગાડીઓ, બાઇકો લઈને પણ પડે છે। જ્યારે વરસાદ ફૂલ હોય ત્યારે તો પાણી રોડની ઉપર ચાલતું હોય એટલે ક્યાં ખાડો છે ને શું છે તે ખબર જ નથી પડતી। આ ગટર લાઈન વચ્ચે નાખેલી છે, એના કારણે થોડી તકલીફ વધી ગયેલી છે, જેથી કરીને આજુબાજુના રસ્તાની અંદર પાણી ભરાઈ રહી છે અને વચ્ચે જ ખાલી રસ્તો દેખાય છે। બસ સ્ટેન્ડથી જે રોડ છે સ્વામિનારાયણ મંદિર સુધી, એની હાલત અત્યારે બહુ ખરાબ છે। તમે લોકો જો જાતે જો જોવા આવો ને તો તમને ખબર પડે કે એકવાર મોટરસાઇકલ કાઢી લો તો તમને ખ્યાલ આવે કે રોડ કેવો છે અને એમાં પબ્લિક કેટલી પડે છે ખાડામાં। અને છોકરા ટ્યુશન જવાવાળા સાયકલો સાથે પડે, ચોપડા સાથે પડે છે। એકવાર ખાડા પૂરી જાય છે, એક વરસાદ થાય એટલે ખાડા બધા હતા એની સ્થિતિમાં થઈ જાય છે। કોઈ વ્યવસ્થિત કામ નથી। એક બાજુ ગટર લાઈન નાખી છે, બીજી બાજુ પાઇપલાઇન નાખી છે પાણીની, વચ્ચે ખાલી રોડ છે અને એની બરાબર રોડ બધી શેરીઓ કરતાં રેડ ઊંચું કરી દીધો છે એટલે બધા ફરિયામાં પાણી આવી જાય છે।
GNFC ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોવે તો ખબર પડે. કેટલા ટાઈમથી કેટલી ખરાબ છે? આ વરસાદ પડ્યો તારનું જ ચાલુ, કંઈ કોઈ રિપેર કરવા નથી આવતો? કોઈ નહીં. એક વખત કંઈ આ મોટું થોડું કંઈ કપચા લાગી ગયેલા, પછી કંઈ નહીં. પછી થોડી પેલું એનું છારું લાગી ગયા. અત્યારે જુઓ તો ખબર પડે. અધિકારીઓ કોઈ અહીંયા આવું જ નથી. જલ્દી થાય એવી આશા રાખીએ, નહીં તો અમારે આગળ આવવું પડે હતા. जब मैं आई थी यहाँ तब रोड बना था, उसके बाद कभी रोड नहीं बना। हमको ऐसे लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए, फिर भी ये रोड नहीं बना। ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है, तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो। और इस रोड की इससे हालत है कि हम पैदल चलना तो मुश्किल है, गाड़ी भी चलानी मुश्किल है, तो 4 व्हीलर भी नहीं चल पाता है। 4 व्हीलर में डगमग होता है। ऐसा लगता है कभी कोई प्रेग्नेंट लेडी गई तो शायद यहीं पे सब कुछ हो जाएगा, ऐसा रोड हो रहा है ये। तो मैं सरकार से विनती करती हूँ कि इस रोड को जल्दी से जल्दी ठीक कराइए। थैंक यू।